4 કરોડનો દારૂ પકડાતા ચકચાર। કચ્છમાં ડીજીની મુલાકાત પહેલા જ દારૂ પકડાયો છે। કચ્છના ઇતિહાસમાં પહેલીવાર 4 કરોડનો દારૂ એક સાથે પકડાયો છે। ભુજના પદ્ધર નજીક દારૂ કટિંગ થાય એ પહેલા એસએમસીના દરોડા, બાતમીના આધારે કરવામાં આવી કાર્યવાહી। એસએમસીની કાર્યવાહી બાદ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે। આ તરફ દાહોદના સિંગવડમાં રાશન દુકાનદારે ગ્રાહકોને માર્યો છે ઢોરમાર। વિડીયો વાયરલ થયો છે। ગ્રાહકે રસીદ માંગતા સસ્તા અનાજના દુકાનદારે ગ્રાહકને ઢોરમાર માર્યો છે। સિંગવડ 2 નામની સરકારી અનાજની દુકાનમાં હંગામો થયો છે। મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પીડિત યુવકે સમગ્ર ઘટનાને લઈને રણધીકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે। પોલીસ અને મામલતદાર તપાસનો ધમધમાટ શરૂ કરી ચૂક્યા છે। આ તરફ ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજના પ્રવેશ દ્વારે છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થયો છે। પેસેન્જર બેસાડવાની બાબતે વાન અને રિક્ષા ચાલકો વચ્ચે ઝપાઝપી થઈ હતી। બંને પક્ષો વચ્ચે તીવ્ર બોલાચાલી બાદ મામલો હાથાપાઈ સુધી પહોંચ્યો હતો, જેના કારણે થોડો સમય ટ્રાફિક પણ ખોરવાયો હતો। કોર્પોરેશન દ્વારા શહેરમાં બેરોકટોક ચાલી રહેલા પીજી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા પ્રેમચંદ નગરમાં ચાલતા અનેક પીજી સીલ કરવામાં આવ્યા। ત્યાં રહેતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા। અચાનક થયેલી કાર્યવાહીને કારણે વિદ્યાર્થીઓને રહેવા, જમવા અને પોતાના સામાન અંગે ભારે અગવડતા ભોગવવી પડી રહી છે। અમદાવાદ શહેરમાં ચાલી રહેલા પીજીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાલાંક કરવામાં આવી છે અને અનેક એવા પીજી છે જેને હાલ સીલ કરી દેવામાં આવ્યા છે, જેને લઈને જે પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ હતા, યુવક યુવતીઓ હતા, તેઓના હાલ બેહાલ થયા છે। જે દ્રશ્ય જોઈ રહ્યા છો, અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા એવા જે પ્રેમચંદ નગર, વસ્ત્રાપુરમાં આવેલ જે આ પ્રેમચંદ નગર છે કે જ્યાં અનેક એવા મકાનો હતા જ્યાં પીજી ચાલી રહ્યા હતા અને આ મોટાભાગના જે મકાનો છે તે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે, જેને લઈને જે વિદ્યાર્થીઓ હતા તેઓ હાલ રજડી પડ્યા છે। નોકરીએ જઈ નહીં શકતા, કોઝ બધો સામાન અત્યારે ફસાયેલો છે અંદર, તો એના માટે થઈને બહુ મુશ્કેલીઓ છે। આપણે સામાન લેવા માટેની પણ તક નથી આપવા દીધી? ના, અત્યારે તો ફિલહાલ કોઈ ચાન્સ નથી કે ના તો કોઈ ઓપ્શન્સ દેખાઈ રહ્યો છે। તો હાલ ખાવા પીવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા કયા પ્રકારની આપ કરી રહ્યા છો? જમવા માટે જે કિચનની સુવિધા છે ત્યાં આગળ સીલ નથી કરાયેલું, તો ફિલહાલ એ તો અવેલેબલ છે અને સૂવા માટે અત્યારે કોઈ પરમાનન્ટ ઓપ્શન અવેલેબલ નથી। તો ખાસ કરીને જે વિદ્યાર્થીઓ હતા તેઓની માંગ છે કે જે પીજી છે તે હાલ પૂરતા જે સીલ કરવામાં આવ્યા છે, થોડી રાહત આપીને તે સીલ ખોલી દેવામાં આવે, જેથી કરીને પોતાનો સરસામાન લઈ શકે અને થોડો સમય આપવામાં આવે તો તેઓ બીજી કોઈ અન્ય વ્યવસ્થા કરી શકે। કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ચાલતા પીજી પર કાર્યવાહી। પીજી સંચાલકોએ કાર્યવાહીનો નોંધાવ્યો વિરોધ। પીજી સંચાલકો પહોંચ્યા એએમસી કચેરી ખાતે। એએમસી દ્વારા કોર્ટના આદેશ બાદ થઈ રહી છે કાર્યવાહી। બિન અધિકૃત ચાલતા પીજી સીલ કરવાની ચાલી રહી છે કાર્યવાહી। કે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પીજી અંગેના કોઈ પણ નિયમો કે કોઈ પણ અંગેના કાયદાઓ હાલમાં અવેલેબલ નથી, જેનો અમારી પાસે લેખિતમાં પુરાવો છે। ગુજરાત પીજી ઓનર્સ વેલફેર એસોસિએશન વતી રાજ્ય સરકારને પણ મુલાકાત કરવા માટે કહેવામાં આવ્યું છે। રાજ્ય સરકાર આ બાબતે હાલમાં કામ કરી રહી છે કે પીજી અંગેની કોઈ એક પોલિસી આવે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આની વારંવાર જાણ કરવામાં આવે છે, છતાં પણ પીજી સીલ કરવામાં આવી રહ્યા છે। આજે 20 કે 25 પીજી સીલ કર્યા છે, ફરીથી આજે 20 થી 25 પીજી સીલ કરવામાં આવશે એવું અમને માહિતી આપીને ગયા છે। એ માટે અમારે અહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂબરૂ આવવું પડ્યું છે। નગરમાં મેયરના પતિ દ્વારા સૂચિત જમીન પર કરવામાં આવી રહેલા બાંધકામને લઈને રાજકીય અને વહીવટી સ્તરે ચર્ચા તેજ બની છે। મેયર નયના પૈઢડિયા તરફથી આ જમીનને બાપ દાદાની હોવાનું જણાવવામાં આવ્યું, પરંતુ મહાનગરપાલિકાની પ્રાથમિક તપાસમાં જમીન શ્રી સરકાર બની ચૂકી હોવાનું સામે આવ્યું છે। તપાસ દરમિયાન વધુમાં ખુલ્યું છે કે મેયરના પતિ વિનોદ પેઢડિયા અગાઉ રેવન્યુ અપીલમાં 3 વખત કેસ હારી ચૂક્યા છે। ખાલસા થઈ ગયેલી જમીન પર બાંધકામ ચાલી રહ્યું હોવાના મુદ્દે હવે રેવન્યુ વિભાગ પણ અલગથી તપાસ હાથ ધરશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સમગ્ર મામલે શહેર ભાજપ અધ્યક્ષે નિવેદન આપ્યું હતું। મળેલી જગ્યા છે, એમના કોઈ ભત્રીજાનું ત્યાં ગેરેજ ચાલતું હતું
અને એને બિઝનેસના ઓલા માટે એમણે રિનોવેશન કરવા માટે આ વસ્તુ કરી છે. પરંતુ સૂચિતમાં બાંધકામ ન થાય એ નીતિ નિયમો મેં પણ એમની સાથે ચર્ચા કરી અને એમણે પણ કહ્યું કે અમે જે કંઈ નિયમ અનુસાર થતું હશે એમાં અમે સહકાર આપીશું અને તંત્ર આમાં કોઈ પણ જે દરેક નાગરિક સાથે જે કાર્ય કરવાનું છે એ જ રીતે તંત્ર આમાં કામગીરી કરશે. એમાં જંગલેશ્વર વિસ્તારમાં 23મીએ થઈ શકે છે ડિમોલિશન. હાલ હાઈકોર્ટ દ્વારા ડિમોલિશન મામલે સ્ટે આપવામાં આવ્યો નથી. અસરગ્રસ્તોને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. અસરગ્રસ્તો તરફી વકીલે સોગંદનામું રજૂ કર્યું. સરકાર તરફી જે સરકારી વકીલ છે તેમના દ્વારા આજે સોગંદનામું રજૂ કરવામાં આવશે. બંને પક્ષે સોગંદનામું રજૂ થયા બાદ વધુ સુનાવણી આગામી 27 તારીખે કોર્ટ સંભળાવશે. સરકાર તરફી સોગંદનામું રજૂ થયા બાદ સ્ટે અંગે કોર્ટ નિર્ણય કરશે. પુનર્વસન માટે આગામી 27 તારીખે કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવશે. સરકાર તરફી કોર્ટમાં સોગંદનામું રજૂ થયા બાદ વધુ સ્પષ્ટતા થશે. સુરત ખાતે જિલ્લા સેવા સદન બ્લોક એ પાસે પાલિકાના અધૂરા ખોદકામને કારણે એક મહિલા ડોક્ટરની કાર ખાડામાં ફસાઈ જતા ભારે હાલાકી સર્જાઈ. વરસાદને કારણે જમીન પોચી બની જતા ગટર લાઈન નાખ્યા બાદ યોગ્ય રિપેરિંગ ન કરાયેલ જગ્યાએ કાર ધસી ગઈ હતી. અચાનક બનેલી આ ઘટનાથી કાર ચાલક મુશ્કેલીમાં મુકાયા અને આસપાસના લોકોને મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોમાં પાલિકાની બેદરકારી અંગે રોષ જોવા મળ્યો, કારણ કે અધૂરા કામ અને યોગ્ય સમારકામના અભાવે વાહન ચાલકોને સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોના થીબાના નિવેદનથી વિવાદ બાદ તેમણે માફી માંગી છે. સ્પષ્ટતા કરતા કહ્યું કે હું ફિલ્મના પ્રમોશન માટે ગઈ હતી. મેં જે વાત કરી એ ફિલ્મની વાર્તાના અનુસંધાનમાં કરી હતી. સમાજને એક મેસેજ છે. વેશ્યાવૃત્તિ પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને. નહીં તો કેટલા બહેન દીકરીઓના બળાત્કાર થાય, કેટલું બધું થઈ શકે. આ પણ એક પ્રકારની સમાજની સેવા છે. એ વાત મેં મારી ફિલ્મ શક્તિની વાર્તાના અનુસંધાને કરી હતી. કોઈના દિલ દુભાયા હોય, કોઈને દિલને ઠેસ પહોંચી હોય એ બદલ હું માફી માંગુ છું. 2 જિલ્લામાં માવઠું થઈ શકે છે. હવામાન વિભાગની સાંજે 7 વાગ્યા સુધીની આગાહી છે. આજે ડાંગ અને વલસાડમાં કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે સાંજે 7 વાગ્યા સુધી વરસાદની આગાહી કરી છે. થંડરસ્ટોર્મ સાથે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે. માવઠાની આગાહીથી ખેડૂતો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે. બીજી તરફ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી. દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી. પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી. નર્મદામાં કમોસમી વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગાહી છે 21 થી 26 ફેબ્રુઆરીના વાતાવરણ સૂકું રહેશે. આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. 48 કલાક બાદ ફરી તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી જશે. रेन थंडरस्टॉर्म का फोरकास्ट दिया गया है. इसमें जो डिस्ट्रिक्ट गुजरात रीजन में आ रहा है, इसमें माहीसागर, दाहोद, नर्मदा, पंचमहल और छोटा उदयपुर के लिए दिया गया है. और बाकी आगे दिन 21 से लेकर 26 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहेगी. और जो मैक्सिमम टेम्परेचर है, उच्चतम तापमान जो है वो राइज बाई 2 to 3 डिग्री सेंटीग्रेड ड्यूरिंग नेक्स्ट 48 आवर. और उसके आगे ग्रेजुअल फॉल रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड नीचे.